જ્યારે કોઈ મૃત્યુ પામે છે ને ત્યારે એમના ઘરે જઈને ભગવદ્ ગીતા આપવાનો રિવાજ બહુ પુરાણો છે. ભલે આપણે આજના સમયમાં ભૂલી ગયા હોય, પણ આપણા વડવાઓ આ વસ્તુ કરતા હતા. કેમ કે જે સ્વજનના અણધાર્યા મોતથી એ ફેમિલીમાં જે અસહ્ય પીડા થાય છે એને પહોંચી વળવા જ્યારે આપણે એમને જ્ઞાન થકી ગીતાનું પુસ્તક આપીએ છીએ ને ત્યારે એમને હિંમત મળે છે. કેમ? જે જ્ઞાન એ સૌથી મહત્વનું છે. તમને ખબર છે કે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને મોત શું છે સમજાવ્યું છે. મોત એ છે કે આત્મા જૂના શરીરને છોડીને નવા શરીરમાં પ્રવેશ કરે છે. આત્મા મળતો નથી, શરીર નાશ પામે છે. બસ આપણે આ જ વસ્તુ જે ફેમિલીમાં સ્વજન ગુજરી ગયા છે એમને આપણે સમજાવવાનું છે એ ગીતાના જ્ઞાન થકી, જેના કારણે એમને થતી પીડા થોડી ઓછી થશે અને સમજી શકશે કે જે સ્વજન ગયા છે એ આજે એક શરીર છોડી અને બીજા શરીરમાં પ્રવેશ કરશે, મતલબ એમનો બીજો જન્મ થશે, જેથી એમને આત્માને થોડી શાંતિ મળે. એટલે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ તમને લાગે કે આ જગ્યાએ કોઈ અચાનક મૃત્યુ થયું છે તો એક કામ કરજો, ભગવદ્ ગીતા એમને ભેટ આપજો, જેથી એમનું દુઃખ દૂર થઈ શકે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.